હેલો તમે પેલી કેમ છો બધા મજામાં છે ને હું મજામાં છું ને આગળ તમે જોઈ લીધી છે ચાલવાના છે તો બધાને સવારના હરે મહાદેવ જય માતાજી સવારના બધાને ગુડ મોર્નિંગ ને જવાના છીએ આજ કમાઈમાં દર્શન કરવા ને રામમાં હવનમાં બેઠા એટલે જવાના છીએ અમે ને ત્યાંનું જ્યુસ હાલ ઘરે ઓલા ઘરે હું કેડે તો આજ પ્લાન બની ગયો છે જવાનું પાછો બીજી ફેરીમાં પહેલી ફેરી જે છે તમને બતાવી આજે બધું બતાવ્યું તમને આજે વંશના બે ચાર કોણ છે કેટલા કોણ છે ના જાય બી ખબર પડે આપણે તમે કન્ટિન્યુ જોતા રહીજો બિના રહીજો દર્શન કરાવી તમને કમાઈમાં ઓલા નામ તો ગામનું નામ નહીં આવતું કમાઈમાં કહીએ છીએ આપણે તો તમે કન્ટિન્યુ બધા જોતા રહીજો આખો વ્લોગ નવો એ બધા સબસ્ક્રાઈબ કરી લેજો ને શેર કરી દેજો બધા મિત્રો એટલે બધા મિત્રો દર્શન કરી શકે ને કોમેન્ટમાં જય કમળામાં લખવાનું ભૂલતા નહીં ને આજ છે બીજું નોરતું તો નોરતું બધા હાર્દિક શુભકામના બધાએ રમજો નોરતામાં તો કન્ટિન્યુ બધા બના રહીજો અમે જઈએ છીએ કમળામાં રોડ છે થોડાક રોડ બહુ ખરાબ હતો સારો આવ્યો છે આ છે ડુંગર તો આમાં ડુંગરા જે દેખાય ને એ કમળા માતાજીનું મંદિર છે દાદા આખું આપણે કિલોમીટર છે એક આ માતાજીનું ગેટ છે ગેટ નહીં પણ અહીંથી પાટીઓ પડે છે આ જાય છે ને ગામમાં આ જાય છે માતાજીનું મંદિર આ ઢાળ છે બહુ ઊંડો આ બહુ જબરદસ્ત ઢાળ છે ઉપર આપણે એવા ઢાળિયા ચડવાના છે આજે આ છે ઢાળ જ છે બધા તો તમે બન્યા રહેજો હમણાં બતાવું તમને આગળ અમે અડધું પૂગ્યા છીએ ઢાળિયા છે બહુ જબરદસ્ત 300 રૂપિયા આવે છે એટલે બેનો વ્યાખ્યા હાલ્યા જાય હવે ઢાળિયા આવ્યો છે બહુ જબરદસ્ત જો ઢાળ કેવું છે ને પેલા ઘરમાં ગાંજા ખોટી સડી તો જાય તગડ્યા ગંદવાડી ખોટીને મારા ગાડીમાં ઓઇલ છે ઓછું થોડું નખાયું ને ગાડીમાં ઓઇલ ને જો આ બધું લોકેશન કાંઈ ન કટે મસ્તીનું છે લોકેશન બધું ફોટા નજારો એવો છે કટે ને એવો તમને પછી વળતા બતાવી વળતા ફોટા બોટા પાડશું અત્યારે પાડશું જો આમ ફોરેલ આવે ત્યારે સામે અરે કેટલા અત્યારે ચડી ગયા તે એટલું દેખાય તો આવી રીતે છે તો ધીમે ધીમે બેનું એંડવા મળશે ને હવે હું જાઉં છું ગાડીને ધીમે ધીમે જો પાછો બીજા વાક્યા ભૂગી ગયો ઓલા વાક્યાલી ને અહીં છે સામું મોરારજી બાપુની જગ્યા જો કોઈ મિત્રો ખબર ન હોય ને તો નાયક જે સબગઢ બહુ મસ્ત છે ફરવા જે ખૂબ લાયક છે સ્થળ તો તમે પાછા આવજો અહીંયા આવો તો ના દર્શન કરજો અહીંયા શું છે તમે પાછા આગળ આવતો એટલે પાછું તારે આવવાનું થાય કે નક્કી ન હોય અને નાયકથી મસ્તની દર્શન કર્યા દેખી જગ્યા છે જો અહીંયા છે અહીં હેઠે છે મોરારજી બાપુની જગ્યા બનાવેલી છે ને આમ પાસે કમળામાં ડુંગરો સામે સામ આ મુજબ તો દેખાય છે આપણને હવે ના જવાનું છે ખાલી નાજીને બતાવું કોણ કોણ હવનમાં બેઠા છે કેટલા પાટલા છે આપણને ખબર નથી કંઈ આપણે જાય બી ખબર પડે ને એ રસ્તો છે કંઈક પાકો છે ને કંઈક કાસો છે એવું લાગે છે જોવામાં તો અહીંથી પાછો પાકો લાગે છે આ ગેટ છે ને એટલે અહીંયા ગેટ તો આવી રીતે છે આવી ગયા છીએ જો માતાજીના મંદિરે આ ગેટ છે ને અહીં બધું પાણી પીવાનું છે અહીંયા બધું ગાડીનું પાર્કિંગ ગાડી ઠેઠ શું હાલ્યા આવે છે આવી રીતે માથે જઈ દર્શન કરવા અહીંયા થઈ ગયો છે હવન ચાલો ને જો તૈયારી છે પૂરી ચાલુ થવામાં અને બધા જો ઓલા લીધા છે શ્રીફળને શું કહેવાય મને નામ નહીં આવડતું ને દાદા ગાય છે એની રીતે મેં અવાજ કાઢી નાખેલો છે મળી એટલે જો બધા વિડીયો ઉતારશે ફોટા પાડે છે ને એવું કરે છે બધા ચાલુ થઈ જશે તમને પછી આગળ બતાવવું બધું
જો આ છે લોકેશન. અહીંયા મિત્રો બધા ટ્રેક્ટર લઈને આવેલા છે, હાલીને આવે છે હીરો હાલે આવે છે. અમે તો ગાડી લઈને આવેલા બે ટ્રેક્ટર પૂગવામાં છે, બધા હાલે આવે છે. જો અહીં બાપલા બેનબીન બે આ છે આપણું બગડ ડેમ. પેલું દેખાય નહીં, મોટી પટ્ટી દેખાય નહીં, આપણું બગડ છે. અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે. આ છે કમાવાનું મંદિર. અમારે કેમેરો લાવડો હોય છે તો તમને બતાવું, દર્શન કરાવું. ને અમે અહીં આવ્યા છીએ જોવા, ટ્રેક્ટર આવ્યા નથી આવ્યા જોવા આવ્યા છે. તમને બતાવું ટ્રેક્ટર હેલા આવે છે, દેખાય છે મને, તમને આગળ બતાવું કે ટ્રેક્ટર આમે પડી ગયું, ટ્રેક્ટર બે ટ્રેક્ટર આવ્યા છે. એક આ કોઈ પીડ્યું ને એક ઓલા પણ બસમાં નથી. આ પ્રમાણે છેત્રી દેખાય, આમાં ન દેખાય ફોનમાં. આ છે છેત્રી જેમ આપણે લોકેશન બહુ મસ્તનું છે. દર્શન કર્યા છે ફૂલ એક છે મિત્રો. માણસો બહુ આવે છે તરત, અરે માણસો અત્યારે આવ્યા છે. પછી ઉનાળો તો ન હોય, ઉનાળો તાપ જ પડતો હોય. અત્યારે શું છે લીલી વાતાવરણ, લીલોતરી ગઈ એટલે મજા આવે જોવાની. માણસો બધા ફોટા પાડતા હોય, આપણે ફોટો પડશું. હવે માતાજીના દર્શન કરી લેજો બધા છે. નથી બહુ કેમેરાનું લાવું. આ છે ખાટી આંબલીમાં છે પ્રસંગ. આ માથે છે મંદિર, બાજુમાં બીજું એક મંદિર છે પણ ત્યાંનું બને છે ને કામ ચાલુ છે એમાં. આ બાજુ છે પાણી પીવાનું, પાણી પીલું છે. બે આવશે બધા ફરાળ કરવાને, તો બધા ફરાળ કરે છે માણસો, પીરસે છે. આ હવનમાં જે બેઠા હોય એને બધાને ફરાળ હોય ને અપાર રહેવાનું હોય. બીજા બધા અમુકને નોરતા હોય પાછા. અમારે નોરતા છે તો અમારે ફરાળ અમારે વાહેલી બેહવાનું છે. આ બધાને પીરસી દી પછી વાહેલી આપણે પેલા ભૂદેવને બધાને જમાડી લઈ છે. કેળા છે, સુખી બજી છે, પેંડા છે, સેવડો છે ને એવું બધું ફરાળમાં છે, તમે જોઈ શકો છો મિત્રો. આ છે બધા પગથિયા ચડવાનું ઉતરવાનું. અમે એક ફેરી સીડ્યા હતા 5 વર્ષ પહેલાં. હવે ત્યાંથી કોઈ હાલે ને, ઓછા હાલે. હા, એને ચાને હાલવું હોય હાલે, અમે બીજા કોઈ નહીં હાલતા.
આપણે આવી ગયા છીએ મંદિરની પાછળ. અહીંયા બાજુ લોકેશન આવશે. જો આ બાજુ વરસાદ ચાલુ થયો એવું લાગે છે. આમ આગો આગો આમ તે કૈયાનું મંદિર છે. આ છે શેત્રુંજી ડેમ. લોકેશન એક નંબર છે અહીંયા તો. અહીંયા છે અમારે હવન. આપણે જો અહીંયા ઉતાણી પર કાંઠે આવીએ છીએ. આ બાજુ છે મંદિર. મંદિરની પાછળ છું. આ બાજુ છે હવન. હું છું મંદિરની પાછળ. તમે દર્શન કરવા હોય તો આગળ કીધું એમ ભૂલી ન જતા. અમે આજમાં હવન તો લાવેલા છીએ. હવન અહીંયા છીએ. આગળ તમને બધું બતાવ્યું છે. એટલે આવ્યું અવાજ હોય ન હોય તમે જોઈ લેજો મિત્રો. બધા હવન હતો એટલે હવન તો અવાજ બેસી ગયો હતો. મારો અવાજ તો ઓછો હોય છે. અત્યારે જો આરતી થાય છે. વાગી જાય છે 4 આજુબાજુ. અત્યારે આરતી થાય છે. આરતી થઈ જાય નીકળશું. આ વખતે અંધારો છે એટલે આવશે નહીં આપણે એવું લાગે છે. એવું આ બધું અંધારેલું છે. અત્યારે ધુખેડ દેખો બહુ હતો નથી. આખી આમ બગદાણા ઓરું આવશે. જો ઝૂમ કરીને બતાવે તો બતાવું. પૂરો આ બગદાણા છે. આ મંદિર દેખાય ને. આ મંદિર છે બગદાણા. મંદિર બગદાણાનું છે. તમને દેખાતું હોય તો પૂરું. જો રાસ આવેલા નથી દેખાતું. તમે બતાવો. આ મંદિર બગદાણાનું. આથી મિત્રો આવો તો જોઈજો તમે. મંદિર દેખાય છે આગળ. તમે જોઈજો. બગદાણાનું મંદિર દેખાય છે. સીધું થાય છે. આ રીતે હાવ સીધો પડે છે. આમ ફરવા જાય તો 8-10 કિલોમીટર ફરવા જવું પડે છે. તો આવી રીતે છે. આવી જવાનું છે ધીરે અમારે હવે આગળ. આરતી થાય છે. તમે સાંભળતા છો. મિત્રો હવે બધા મીઠા ધીમે ધીમે હાલવા ને હવે અમે જઈએ છીએ ધીમે ધીમે. આડીઓ છે એટલે તમને ઓછું બતાવે. ધીમે ધીમે જઈએ છીએ હમણાં. આમાં મને આગળ જાય છે. રાખે પડે બે બરે કામે આમ ઢાળ ઉતરી છે. ધીરે ધીરે ઢાળ છે. ગાડી ગાંચતે છે વગર સાવીએ થાય છે. હવે અમે ડુંગરો ઉતરી ગયા છે વગર એવરે ચાલી પછા હાલતી હતી મિત્રો. માથે ઘડી જાય ગઈ હતી. બહુ ન હકાય તો એટલા ઢાળા આવી હતી ખાલી. એટલા ઢાળા હકાઈ હતી તો તમે તીતરે ભૂગી જાય. વળાક બી લેવાય નહીં. એ જો જાય છે ધીમે ધીમે. રામ મને લઈ ગયા છે વાયા. અમે જાય છે વાયા છે હા. ડુંગર જો આમ રહી ગયા છે આગળ. આવી રીતે છે બધા. અમે કમળે સીધા આવ્યા છીએ ભગુડા. ભગુડા જો આરતી ચાલુ છે. મોરલો બોલે છે. આરતી ચાલુ છે. આપણે આરતીના દર્શન કરી તમને કરાવવું થાય તો. આરતી ચાલુ છે તારે દર્શન કરાવવું તો પૂરી ન થાય તો અમે આવ્યા તો ચાલુ હતી. આરતી ચાલુ છે. ના કેમેરો અલાઉડ નથી ઉતરવા દેતા. નાખી દર્શન કરાવ્યો છે ને. હવે એમને બેસી થાકી ગયા છે આખો દી દોડીને. તાળિયા દુખે છે. રામમાં મને પગ વધી ગયા છે. પગ દુખે તો પડી ગયો ખોટી પહોંચી ગયો. પગ મને તો આ દુખે પેલી ગયો. આટમ બધા ઘણી માણસો છે. બહુ દર્શન કરવાનું વાંધો નહીં. તો થઈ ગયો એ તો અહીંયા દુકાન હાલે ને પછી દુકાન નું ફેરવી નાખ્યું છે. નવી બને છે એમ. તો આમ આવે છે બધે. આમાં ડીજે વાગે છે ગામોડ એટલે
ઓપરેટ આવવાનું બે ઘરે આપણે બીજી ગાડી નાખી ઘરે આવી મારી ગાડી પડી છે ગાડી પડી છે પિક્ચરનો નજારો અલગ જ લાગે બીજી માણસો ઘણો આવે છે એમ તેમ તો હવે અમે નીકળી ગઈ આ બ્લોગ આપણે અહીં લગી કરવાનો છે વધારે લાંબો કરવાનો છે નહીં આપણે તો બધા જઈ મોગલમાં ભાઈ ભાઈ દાદા નવો થોડો પછી મળ્યા પછી આપણે